આપણો રીલ્સ વિડીયો કોઈ વ્યક્તિ એના પેજ ઉપર ડાઉનલોડ કરીને મૂકે તો એની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તરફથી શું પ્રક્રિયા હોય છે એ તમે મને જણાવો ને. પૂરી ડિટેલમાં સમજાવું છું. પહેલેથી છેલ્લે સુધી આ વિડીયો જોજો અને બીજા ગ્રુપ સર્કલમાં પણ શેર કરજો, જેથી કરીને ખ્યાલ. તમે પ્રશ્ન મસ્ત કર્યો કે સૌ પ્રથમ કોઈ આપણો વિડીયો આપણે મહેનતથી બનાવેલો હોય રીલ્સ વિડીયો અને એ કોઈ ડાઉનલોડ કરીને પોતાના પેજ ઉપર મૂકી દી, બરાબર છે, વગર મહેનત, અથવા એ રીલ્સ વિડીયોની અંદર થોડું ઘણું એડિટિંગ કરીને મૂકી દી. તો પહેલાં કેવું હતું કે ફેસબુકને આપણે રિપોર્ટ કરવાનો, ફેસબુક પછી એ આઈડી પર એક્શન લે. અને હવે કેવું થયું છે, હવે ફેસબુકે જ આપણને પાવર આપી દીધો છે કે સામેવાળી વ્યક્તિ તમારો કોઈ વિડીયોનો ઉપયોગ કરે છે તો એમના પ્રોફાઇલ પર રાખવો કે ન રાખવો એ આપણે ડિસિઝન લેવાનું છે. એના માટેનું કન્ટેન્ટ પ્રોટેક્શન નામનો ઓપ્શન ફેસબુકે આપી દીધો છે. ઘણા ટાઈમથી આપી દીધો છે, પણ ઘણા ખરા મિત્રોનો પ્રશ્ન હોય છે, એટલા માટે મને એમ થયું આ વિડીયોના માધ્યમથી શેર કરું. સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા પણ તમને બતાવું છું કે કેવી રીતે આપણો કોઈ વિડીયો લઈ નોટિફિકેશન આવે અને કેવી રીતે અહીંયાથી આપણે એક બટન દબાવીએ તો વિડીયો સામેવાળા વ્યક્તિના પેજ ઉપરથી દેખાતો બંધ થઈ જાય, અવાજ પણ બંધ થઈ જાય. એ આપણા હાથમાં છે, સામેવાળા વ્યક્તિના પેજ ઉપર વિડીયો રાખવો કે ન રાખવો. કારણ કે વિડીયોની અંદર મેચ થઈ જાય છે. અલ્ગોરિધમ મેચિંગ દ્વારા તમને તરત જ ઇન્ફોર્મ કરે છે કે આ વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકની અંદર આઈડી તમારો જે કન્ટેન્ટ છે એ ડાઉનલોડ કરીને અપલોડ કર્યો છે. ભલે પછી એની અંદર ચિત્ર હશે ને, ચિત્ર તો પણ મેચ થઈ જશે. એવું નથી. વોઇસ ઘણા કેવું કરતા હોય છે, રીલ્સ વિડીયો હોય, ચિત્ર હોય, વોઇસ પોતાનો આપી દે એટલે એને એમ થાય આ વિડીયો આપણો થઈ ગયો, પણ આપણો થતો નથી. એટલે સરસ મજાનું ફંક્શન ફેસબુકે આપ્યું છે, કન્ટેન્ટ પ્રોટેક્શન. તમને મળ્યું છે કે નથી મળ્યું કોમેન્ટના માધ્યમથી જણાવજો. ચાલો આપણે સ્ક્રીન રેકોર્ડિંગ પર જઈએ. મારો વિડીયો ડાઉનલોડ કરીને કયા વ્યક્તિએ મૂક્યો છે ચાલો બતાવું. આ તમારો ડાઉનલોડ કરેલો વિડીયો તેના પેજ ઉપર મૂક્યો છે અને તમે એને હટાવવા માંગો છો તો ઉપર 3 ઓપ્શન આપે છે. જુઓ, ટ્રેક, બ્લોક અને રિલીઝ મેસ. બ્લોક બટન ઉપર ટચ કરશો એટલે વિડીયો તેના પેજ ઉપર દેખાતો બંધ થઈ જશે દોસ્તો, 100% ગેરંટી. અને બીજો વિડીયો જુઓ. આ કોઈ બીજી વ્યક્તિએ મારો વિડીયો ડાઉનલોડ કરીને તેના પેજ ઉપર અપલોડ કર્યો છે. ઉપર 3 ઓપ્શન બતાવે છે, એમાં વચ્ચેનો બ્લોક ઓપ્શન જો હું ટચ કરું એટલે એના પેજ ઉપર વિડીયો દેખાતો બંધ થઈ જાય.